ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2025 અંતર્ગત આજે વરાછા ઝોનની બહેનોની ખોખો સ્પર્ધા તથા ઝોન લેવલ કબડ્ડી સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સુરત મેયર શ્રી દક્ષેશભાઈ માવારી ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો અને દરેક ખેલાડીઓને ઉત્તમ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરેલ ખેલ મહાકુંભ જેવી અનોખી પહેલથી અનેક ખેલ પ્રતિભાઓ વિકસેલી છે અને આજ રોજ ગુજરાત તથા ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવભેર ઉજાગર થયું છે. આ પ્રસંગે ભરતભાઈ શાહ, કોર્પોરેટર સ્થાયી સમિતિ સભ્ય શ્રીમતી ભાવિસાબેન પટેલ, આચાર્યો, ટ્રસ્ટીઓ તથા મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. ગૌરવની વાત એ છે કે છેલ્લા 2 વર્ષથી સુરત શહેરે ખેલ મહાકુંભમાં પ્રથમ ક્રમ મેળવીને ખેલ ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે. ખેલ મહાકુંભનું મહત્વ ખેલ મહાકુંભ માત્ર એક સ્પર્ધા નથી, એ એક એવો મહોત્સવ છે કે જે યુવાનોમાં શારીરિક તંદુરસ્તી અને માનસિક શક્તિ વધારે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.